હા હલો, બોલો. તમને નમો નારાયણ. નારાયણગીરી બાપુ બોલો. હા બોલો ને. ગોખલાણાથી. હા બોલો બોલો. હા, હવે બાપુ કીધું આપણે થોડુંક બે પ્રશ્ન પૂછવાના હતા. કોણ બોલો છો તમે? હું રામોદથી મનસુખભાઈ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદ? હા રામોદ તો આમ દડવાની માથે આવી. હા હા હા. હવે હું એમ કહેતો હતો બાપુ, ત્યાં તમારા આશ્રમની અંદર શું કંઈક દલિતોનું કંઈક શું છે અભડસેટ બારાનું? એ કાંઈ છે નહીં, એમાં કાંઈ હતું નહીં. બરાબર. એ છોકરા આવ્યા ને એટલે મેં કીધું તમારે ભાઈ ઓસરીમાં આપણે ના બેવું, અહીંયા બાકડો છે ને ત્યાં તમે તારે બેવું. બરાબર છે. બીજું કાંઈ આપણે એને કાંઈ કીધું નથી. અને પાણી મેં કીધું તમે કયો એટલે એના બારામાં હું ફોન કર્યો કે આ છે ને આ સમાજને બહુ ન્યા હરડી કરશો ને તો પછી બીજા આવતા બંધ થઈ જાય. હા પણ એટલે જ દાદા આપણે મેં શું કીધું, તમે તમારી મર્યાદામાં રહ્યો. બરાબર છે. હા હા હા. હરેક અમે તમારે ઘરે આવીએ તો તમે કયો ને અમારે બેવું પડે. બરાબર છે. બરાબર. અને આ શું છે, તમારા મંદિર અભડાઈ જાય ને એવું બધું છે ને? એવું થાય જ ને દાદા. જો ન કરવાની કરે શું થાય? આપણને અબડાવીને એ પાપમાં પડે, આપણે હાચું કહીએ એને ખોટું લાગે. આ બધો એવો પ્રશ્ન છે ને. મેં વાત સાંભળી હતી એટલે મેં કીધું બાપુને આપણે સહકાર આપી કીધું આવું કરતા હોય તો બરાબર નથી, એટલે મેં તમારા નંબર લઈને મેં ફોન કર્યો. કોણે તમને નંબર દીધો? હા, મને નંબર દીધો ઓલા ભાઈ આપણા હાયર છે ને. હા કોણ? એ આપણે નથી અમારા અહીંથી નીકળ્યા તમને હોટલ બેઠા હતા ને એને નંબર આપ્યો હતો. એટલે મેં કીધું ઉભા બાપુ વારે વાત કરી લઈ કીધું, એમાં કઈ બીવાનું ન હોય કીધું. હા હા, એટલે એટલે તમે તમારું ગામ કયું ઓલું? હા અમારું ગામ બાપુ રામોદ છે. રામોદ છે. બરાબર. હા રામોદ તો હમણાં જ ઓલા કિશોરાનંદ બાપુ જીવાપર વાળા અહીંયા બેઠા હતા. હા હમણાં જ ગયા છે. સમજા? એને કઈક એના ઓલા દલિત નેતા છે ને એનો કોઈક જીવાપરનો એને કઈક વોટ્સઅપમાં મેસેજ કર્યા હતા એને. એટલે આપણે એને શું કહેવાનો મતલબ છે, આમાં અહીંયા આપણી પેલા માચમાં એક રહેતા હતા ને, સીતારામ બાબુ દેવ થઈ ગયા છે, એને આ બધું રચાયું નહીં. એ દેવ થઈ ગયા ને તો એ કોઈને કરવા નતા દેતા. અહીંયા વાઘરી છે. સમજા? એને નતા કરવા દેતા. અને આ લોકો કોઈ કરતા નહોતા. એની યારે એક બે વાર બાજવાનું થયું હતું. બરાબર છે. પછી શાંતિ હતી. પણ એના પછી આ 5-6 મહિના બીજો એક રહી ગયો. સમજા? એને બધું શું છે બેડી હાડો કરી નાખ્યો. જેને હોય એને ઘરમાં કાઢી દીધા ને જે ગમે ત્યાં બેડી દીધા ને એવું બધું કરી દીધું. એટલે હવે એને એ ખરાબ કરતો ગયો, આવું બધું ભેળી હારો કરતો ગયો. હવે એ આપણને તો એ કઠવાનું છે કે નથી કઠવાનું? નડે તો ખરા ને આપણને. સાચી વાત છે. એટલે આ મૂળ આ લોકોને તો શું છે બાપુ, પછી તમે જેમ હરેડા કરો ને એમ આવડા તો તમને કહું વધારે તકલીફ કરે. નહીં દાદા, એ કરવાનું જ નથી. એ સાંજે જ એટલે ઓલા બીજાને ગામને હોતા કીધું છે. સમજા? મેં કીધું તમે એને ભાઈ 5 જણાને એને જેને હોય ને તમે તારે સમજાવીને કહી દો કે ભાઈ અમે અમારું ભજન કરીએ છીએ, અમને કરવા દો, અમને નડવા ન આવતા એમ. બરાબર બરાબર. બહાર જે કરવું એ કરો એમ. બરાબર બરાબર. એટલે આ સમાજ ની આવે તો તમારા ભજનમાં કેટલું ભંગ પડે? હા એમ વાત નથી. એની મર્યાદામાં રહે તો આપણે ક્યાં કે છે તું તારે વાં બાકડે બે તને અમે કઈ કહે છે પાણી તને ભરી દઈએ છીએ એમ. બરાબર છે. તારે શું કામ? ને અમે જે નળ વાપરીએ છીએ ત્યાં તું જાય એટલે અમારે તો બધું એ પાણી ત્યાંથી વાપરવાનું, પીવાનું, ઓલું તેલું તો કે અમારાથી અભડાય. અરે અભડાય એટલે અભડાય જ ને. કેમ તું કેવી વાત કરે છે? તો હવે તમે આમ કરો છો, તમારા બાપ દાદાઓના ઇતિહાસ ખોલી લ્યો. હું હતા ને હું અત્યારે છો એ તો આ આંબેડકરના પ્રતાપે તમને થોડુંક કંઈક પ્રોત્સાહન દીધું તો તમે તો વળી ન કરવાની કરો એમ. હા સાચી વાત છે. બરાબર છે કે નહીં? એમ તમે તમારી મર્યાદા જાળવો. અમારે તમને કઈ કહેવાનું શું કામ પડે એમ? અમે તમારા ઘેરે આવે તો કેજો ભાઈ, તમે તમારી પાસે કઈ માંગીએ તો કેજો. અમે અમારું જે ભજન કરીએ છીએ એમાં હું કામ વિક્ષેપ કરો છો એમ? એટલે હું તમારો વિડીયો બનાવી નાખ્યો ને આમ કરી નાખ્યો, કાંઈ ન થાય. મેં કીધું બેટા સમજાણું? બરાબર બરાબર છે. આપણે તો આપણો આશ્રમ ને ઓલી કરવાની હોય ને કે ઈ કેમ થોડી કરવાનું છે એમ. મેં મને આ બાપુએ વાત કરી એટલે મને ઈ કેવી રીતે થયું ઈ આ વિડીયો કઈક તમે કહો છો કર્યો હતો, એ કેવી રીતે કર્યો હતો? એ તો વિડીયો એટલે મને કહે તમે તારે બોલાય કે મેં કીધું જો ભાઈ તારે અહીંયા ઓસરીમાં નહીં બેવાનું, અમે બાકડા પડ્યા છે ત્યાં બેવાનું. ભાઈ એવો એ વિડીયો ઉતારે. મેં ઉતારે તો આપણને શું ફેર પડે? આપણે એને સાચું જ કીધું. ક્યાં કઈ બીજો શબ્દ તો કઈ કીધો નથી. બરાબર 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 ને. અને બીજું કઈ આપણે કીધું ને. મેં ખાલી એટલું કીધું ભાઈ તારે આશ્રમની મર્યાદા પ્રમાણે જાવું. બરાબર છે. તમે કહો છો કે મેં એક ઓલો કોળીનો છોકરો હતો, મેં બધાના અને બોટલ વાંચી તો એ કે તમે અમને કેમ ના પાડે? અરે તમને કેમ ના પાડે એટલે તમને એ કે એ ગાંઠ જોતા નથી કોળી કે આમને મેં કે એ તું રહેવા દે ભાઈ બીજી. બરાબર. પછી ધરાર પાછો પાણી પડી ગયું એટલે પછી આ વાત ખોટી છે ને એમાં, એનાથી પાણી ભરાતું નથી એમ. બાપુ મંદિર ધોઈ નાખ્યું ને એવું કઈ કર્યું પછી એમાં કેમ કર્યું?
હવે મંદિર હું આમાં મારે તો મને તો શું કરવું એ મને તો ખબર નથી પડતી તમે કહો છો, પણ હવે આમાં કોઈને ગામવાળાને કોઈને કઈ કેવું નથી, કઈ ઓલું કરવું નથી, તો અમે શું અહીં બાજવા બેઠા છે કોઈ યારે કે શું કરવા બેઠા તમે કહો છો લ્યો. ભાઈ ઓલું શું બાબુ અટાણી નલ બલ અપડાઈ ગયો, જો અટાણ મને જ એવું લાગ્યું મેં કે ત્યાં ઘણા આવડા લોકો ગયા હોય પછી ત્યાં શું જવું શું કરવું. આ તો મને ઓલા બાપુ વાત કરી મેં કે લાવો હું રિંગ કરું કે આવું બધું હોય તો પછી ત્યાં માણસોને આવવા જવામાં થોડોક ડેરો થાય ને, એમ બીજી જ્ઞાતિ આવતી બંધ થઈ જાય. હા એમ સમજી ગયા? બરાબર છે ને. હા હા તમે આવો ટાઈમ હોય તો સાંજે. ત્યાં બાપુ આ દલિતો બધા ભેગા થતા હોય તો પછી અમારે તો હું છે માતાજી ને બધા નડે અમને. કોણ ન્યા કોઈ ભેળું થાય નહીં એમ, આ કોઈ ભેળો શું કામ થાય, કોઈ નોઈતર ભેળા થાય. ઈ કે ન્યા મેં બાપુએ મને એવું કીધું કે ન્યા બાપુ ને બધા હારે બેન ખાઈ છે. કોણ ઈ પેલા ઓલો રહેતો હતો ને એને જ બધાને હેવાયા કર્યા હતા, તમે સમજ્યા? આપણને પવાન નથી એમ. હા સાચી વાત છે. એટલે મેં કીધું એટલે હું આવવાનો હતો, મારી ઈચ્છા હતી કીધું એક દી જાય બધાય, પણ કીધું ન્યા જઈને પછી કીધું આવું બધું હોય તો પછી અમારે કે ને કેવું. નહીં એ બધું ના બને એવી રીતે. એ જે પેલા ઓલા માય હતા ને જેને ભગત ને એ હતો રોલરિયો ને દારૂ બધી રીતે પૂરો સમજા, એટલે એના બધા એવા એને કર્યા એના દારૂ હાટું થાય. આપણે એવી કઈ જરૂર નથી કોઈને દાદા, બરાબર છે? અત્યારે હવે ત્યાં આવે છે કે હવે નથી આવતા આવડા લોકો? નહીં હવે નો આવે ને દાદા. એવું કીધું? હા હવે નો આવે ને, હવે શું કામ એને આવે? એમાં હું નકર પાણી ભરે ને એવું બધું કરે ને હારે ઠામડામાં ખાવા બેસી જાય તો શું કરું? અરે કેવી રીતના ઠામડામાં ખાવા બેસી જાય એમ ક્યાંથી? અહીંયા આપણે શું કામ એને બેઠા છીએ? એમ નહીં પછી ઓલું તમારે તમને હારે નહીં ને આ તમે વિડીયો મને બાપુ કીધું છે ને વિડીયો. હા એ વિડીયો બનાવે શું છે એનાથી કાંઈ ન થાય, બરાબર છે? વિડીયો બનાવવાથી કાંઈ આપણે એને કાંઈ નથી કાંઈ ઓલી કરી દીધી આપણે ભગવાન ના ધર્મ ને બધું અપડાઈ જાય પછી કરવું હું બધું અપડાય જ નહીં તો સીધી જ વાત છે ને. મેં એને એ જ કીધું ભાઈ અમે તમારાથી અપડાય તમે શું કામ આવું કરો છો? મેં એને એ જ કીધું ના કરવાનું શું કામ કરો તમે? પાપમાં પડો અમને દોષમાં નાખો છો શું કામ કરો? ના અને તમને ખબર છે આમાં પછી આપણી ભક્તિમાં ભંગ પડી જાય. એમ આપણે અમારે તમારું કરું કેનું કરું? ભલે આવો સાંજે ટાઈમ હતો બીજો. હવે બાપુ હું કહું છું હવે હું કઈ જ્ઞાતિનો બોલતો છીએ તમને ખબર છે? હવે એ તો તમે જે જ્ઞાતિના બોલતા હોય, મેં તો તમને જે સત્ય હતું કહી દીધું, બરાબર? મારી વાત સાંભળો, જો હું મેઘવાલ સમાજમાંથી જ બોલું છું. ભલે બોલો, કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળો, હવે આ કયો ભગવાન એવો હોય છે કે અમારાથી સેટો ભાગે? ભગવાન કોઈનાથી સેટો ના ભાગે. મારી વાત સાંભળો, આ પણ જે વાડા છે ને જે મર્યાદા છે એ તો રાખવી કે ના રાખવી? વાડા છે ને હવે તમે મારી તમે સંત છો, હવે તમે સંત ગણાવો તમે ધોતારા ગણાવો. કેવી રીતના ઉતારા ગણાવો? એક મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો બાપુ એક મિનિટ. મહાપુરુષો એવું કીધું છે સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. હવે તમારામાં જનતાની ગોદ જેવું પણ તમે તમારી મર્યાદા માર્યો તમે બધું કરવા તમે બાવા કેવો તમે આખી વાત સમજતા ને. જો તમે સંત હો તો સંત છે ને એની સમાગમ એક હોય છે. હવે તમે શું છો બાવા? જો બાવાની સંગ કરો તો શું થાય? કા મંગે કા મંગવે કા મંગાવે. મારી વાત સાંભળો તમે દાદા, અહીંયા પેલા કોઈ જો આવતા નતા, બરાબર છે? હમણાં હવે મારી વાત સાંભળો કે તમારો ધર્મ અપડાઈ જાય, તમારી ભક્તિ એવી કઈ ભક્તિ છે કે તમે કાકા પોલીસ વાળા આવે ને તો ઠાઠા ભાંગી નાખે ને પોતી ખેંચી લે. એક મિનિટ ઉભા રહ્યો, આ દરબાર ને દઉં છું, લ્યો એમની હારે વાત કરો. તમારી હારે વાત કરવી, દરબાર હારે વાત નથી કરવી, મારે તમારી હારે વાત કરવી. આ તો એક ભાઈ આપણને ઓલા આ પડકે વાળા ભાઈ આવ્યો હતો ને ભીમલા ના છોકરા, આપણને ઓલું કરે છે. હાલો 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 બોલો કોણ બોલો ભાઈ? એ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો જગ્યામાં આવ્યો હતો બાપુ ભાઈ. એટલે હા પણ હવે બાપુ નથી ને તમારે, તમારી હારે કઈ ડિબેટ નથી. તમારી હારે હું શું વાત કરીશ? બાપુનું કામ છે કાંઈ તમારે? આ બાપુનું જ કામ છે. બાપુને કે આવો કયો ધર્મ છે જેને ભગવાન અપડાઈ જાય? આ કયો ભગવાન એવો કે જેને જાતિ ભેદભાવના વાડા કર્યા? હા કેમ હશે ભાઈ? કોણ? રાઠોડભાઈ બોલો? હા રાઠોડભાઈ બોલું છું રામોદથી. એટલે કોઈ ભગવાન એવો કયો છે જેને આ જાતિમાં છે કે જો બધી બાયુ છોકરા જણે છે એમાં કઈ જ્ઞાતિનો ક્યાંય આડાવડો જણાતો હોય દી કહેજો, કે કોઈના મોવાળા આડાવડા ઉગાડતા હોય દી કહેજો, કદાચ મેઘવાળનો દીકરો હોય ને એને કદાચ બીજા મોવાળા ઉગતા હોય કે ક્યાંય બીજા આડાવડો જન્મ થતો હોય તો એના માટે બાપુને આપણે પૂછું છું તમે તો ધર્મ ધુરંધર છો, તમને ખ્યાલ હોય એમ. એવું કાંઈ ન હોય, સમાજ બધો હરખો જ હોય. હરખું હોય તો અટણ બાપુ એવું કીધું ભાઈ અટણ સેટું રહેવું, મારી ભક્તિમાં ભંગ પડે. ઈ ભક્તિમાં પોલીસ સ્ટેશને ગયા પછી એ કઈ ભક્તિ નો રે ટેટે થાય. ઓલો ઊંધીડો બકડે ને મીંદડીને પૂછરું પછી ટેટે થાય, સુર ભૂલાઈ જાય. ના હશે ભાઈ. હવે રસુલભાઈ હા એટલે બાપુ ને જો બાપુ હારે જરીક વાત કરી લઉં. વાત સરખી રીતે કરી લો. હશે ભાઈ હરકત કરવાની. આપણા બાપુ હારે કોઈ બીજો પ્રોબ્લેમ નથી, દુશ્મનાવટ નથી. બોલો.
એટલે બાપુ તમે આ જે કાંઈ જાતિના ભેદભાવના વાળા કાઢો છો એ તમે કાઢી નાખો. આની અંદર ધર્મની અંદર બધાને સમાન દ્રષ્ટિ હોય છે. તુલસીદાસ મહાત્માના રામાયણમાં પણ કીધું છે. તમે બોલ્યા મારું સાંભળો, બરાબર છે? બોલો બોલો. હવે મારી વાત સાંભળો. એક પેલી વાત બરાબર છે. અમે કઈ અમારા દુશ્મન નથી. તમે હિન્દુ છે, અમે હિન્દુ. તમે જે ઓડિયોમાં હું બોલ્યા કે મારી ભક્તિમાં ભંગ પડે, અરે સાહેબ આ સમાજની અંદર કેટલા મહાપુરુષો થઈ ગયા ખબર છે? તમે બાવા જેટલા ભક્તિ કરો. સાંભળો એ બાપુ, સાંભળો બાપુ, તમે સાંભળો. માનીએ છે એના ભજને સાંભળીએ છે. આ હેમંત ચૌહાણ નથી. તમે એક મિનિટ સાંભળો. જો કે તમે સાધુ નથી, જો સાધુ હો તો તમારા સાહિદ હોય અને સાધુ કહેવાય. બાકી તમે બધા સાહેબ વાત નથી કરી. તમે આખી વાત સમજતા નથી. એ બાપુ જેને ભક્તિ હોય, એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા હારા. અરે બાપુ મેં તો એક મુહૂર્ત એસી દેખી જેના રામકૃષ્ણ એ પૂજારા. અરે બાપુ જે પાણી નદી રામકૃષ્ણ ના જ પૂજારા છે, સમજ્યા ને તમે? રામકૃષ્ણ એ પૂજા બીજાની કરી. એ બાપુ સાંભળી લ્યો. એ બાપુ તમે સાંભળી લ્યો. તમને કાંઈ ભાન નથી તમે બોલ્યા કરો માં. બાપુ રામ ને કૃષ્ણ કોની પૂજા કરે છે? એને કીધું એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા હારા. અરે મેં તો એક મુહૂર્ત એસી દેખી જેના રામ ને કૃષ્ણ હે પૂજારા. રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે, ઈવડો કયો ભગવાન છે? એ બધા એક જ ભગવાન છે. ના ગપ્પા મારો માં. અરે શંકર ભગવાન. સાંભળો બાપુ, બાપુ સાંભળી લ્યો. તમને મેઘવાડ સમાજ નું જ્ઞાન નહીં હોય, તમે તમારા બાવેનું જ્ઞાન હોય, તમને સંત ની ભાન નથી. સંત છે ને એને શિરોમણી કહેવાય. બાપુ સંત કોને કહેવાય? કે જેના જાતિ ભેદભાવના વાડા મટાડી દે. તમે તો જાતિ ભેદભાવ ઉભા કરો છો. તમે બાવામાં આવો, તમે સંતમાં નો આવો. થઈને આવો તો તમે તારે અમારે બેહાડવા છે. અમારે ક્યાં નથી બેહાડવા. એટલે અમારામાં હું કોટ છે? અમારામાં હું મોવાળા નથી, શીંગડું પૂછડું હું નથી અમારામાં. કાંઈ તો હરખા નથી હોતા ને દાદા. કેમ બધા હરખા નથી હોતા? એટલે હું બીજા આવે એને હું કઈ બીજું કઈ આવે ને કઈ કાટલી હોનાની આવે? એ વાત નથી. દરેક સમાજ ની અંદર બધા તો હરખા નથી હોતા. એક જ માનવ સમાજ. બાપુ અહીંયા આવ્યા ને, અહીંયા બે જ જાતિ છે. કઈ એક સ્ત્રી પુરુષ. બીજો એકાદો ગધાડો બોધાડો જન્મતો હોય તેને કીધું એને ગધાડો કહેવાય. હા ભલે ભલે, હાલો જવા દો. બરાબર. એટલે તમે આ બધીનું પેલા જ્ઞાન કરી લ્યો. થોડુંક ભક્તિ આવી ભક્તિની માં જતી કોકની માં આણી નહીં જો તમે. તમે જાતિ એવું નથી બાપુ. તમે આખી વાત સમજો છો કે એને આને ઈ ભાન નથી કે આ બાવાના લુગડા પહેરીને તમને ખબર છે કે જેને સંત કેવી સંત કોને કહેવાય? કે જેના મનના મરમ હોય એને મટાડી દે. આને સંતની કક્ષા દેવા. આ ભારત દેશની અંદર એવા સંતો પડ્યા છે કે જેના મનના ભેદ હોય એ કાઢી નાખ્યા. આ તો બધા બાવા કહેવાય જેના જાતિના ભેદભાવ, કાળો ધોળો, વૈષ્ણવના ધર્મના કંઠી સુધી, સ્વામિનારાયણની કંઠી ટીલા જુદા. એ ભાઈ આ જન્મનારી હતી ઈવડી કેટલાક જુદા હતા. કાપી નાખો ભાઈ. એ તમારું રહી ગયું, એનું રહી ગયું. એટલે બાપુ ને કહેજો આ બીજું ડીંડક ન કરે ને આમાં હું સમાજ કરજે ખોટો જ્ઞાતિવાદ ફેલાય. ના કહી દો, બંધ કરી દો બોલવાનો પડે. એટલે એને છે ને એને કઈ બીજી બધી સમાજ ને એક હારે હાથ મૂકો. કાપી નાખો. ભલે હાલો. અમારે નહીં બેવાનું એમ. અમારે હરિજન ના અહીંયા નહીં બેવાનું એમ. ક્યાં બેવાનું? અહીંયા ફળજામ. બરોબર. અમારે અહીંયા પાણી નહીં ભરવાનું. કેમ? એટલે કેમ પણ એ હું કઈ એરોપ્લેન ના ભૂંગળામાં જ પડ્યા છે. હું નથી કેતો. જો અહીંયા જો બધું સેવા કરતા હતા, બધું આ જગ્યા રે ને અમારી છે. કોની છે એ તમને ખબર છે? અમે આપેલી છે. કોને? સીતારામ ને અમે આપેલી છે. તમે શું 23 વર્ષથી? અમે અહીંયા 50 વર્ષથી છીએ. બાપા ને શું પૂછે? બાપા એ દીધેલી છે આ જગ્યા સીતારામ ને. તમે એમ કહો કે અહીંયા નહીં બેહવાનું એટલે કોને? અરે અમારે શું કરવું છે? અમારે જો અહીંયા બધા સાધુ સંતો ને બધા હરખા હોય. શું હોય? નહીં મર્યાદા એટલે શું કઈ? અમે શું અશુદ્ધ છીએ? તો મર્યાદા એટલે હું અમે માણા નથી? પાણી કેમ નો ભરી દે? અરે ઈ હું ને અમને ભરી દે. એ અહીંયા ગાય નથી ધોતા, એ અમને પાણી ભરી દે. હાલો અમારા ઘરે જોવા. મારા મોટા બાપુ ગાંધીનગર છે. બરોબર. અમે કઈ શોધવું નથી. હાવ કોણ ધીરો? અહીંયા અરે ભાઈ અહીંયા હાલો ને તમારે કામ હોય અહીંયા હાલો. લપ નહીં હવે આ કઈ હું સહન ક્યાંથી કરે? પણ તમે ઓળખો છો ને અમને? હા ઓળખો છો ને અમે શું છે તમે ઓળખો છો ને? સાધુ ને એને કઈ આવવું જ ન જોઈએ. સાધુ ને કઈ આવવું ને, સાધુ ને અબરછેદ ને કઈ લેવા દેવાનું હોય. સાધુ ને બધા હરખા હોય.
જાવા ખેંચ દે સાધુ ને બધા હરખા હોય સમજી લેજો તમને હું આ હજી એકવાર ફરી ફરીને કહું છું સાધુ હું અહીંયા બેહું અંદર બેહું બધાને કેમ આ લોકો બે અમે કેમ ન બે કેમ ન બે અરે આ હું તમારી કઈ પ્રોપર્ટી છે લાવો લખાણ અરે લાવો લખાણ જવા નથી દેવું તારે પણ હું લેવું બાબા અરે એને હું વાત કર્યું કે બોટલ કે ભાઈ ભરી દે તને પાણી થી મતલબ છે ને અરે ના ભાઈ એવું પાણી મારે પીવું નથી હાલો મારા ઘરે તમે જોવા મારા ઘરે હાલો જોવા હું એવા મને કોક ભરી દે મારા ઘરે ફિલ્ટર છે હું કાંઈ હા સોદું માણા નથી હું કરોડો ની આસામી છું હું બરોબર અહીંયા હું લેવા નથી આવતા એટલે અને આજ સ્પેશિયલ એટલે જ આવ્યો હતો આ જોવા કોઈને ભેળવી નાખ્યો અરે એ તો હારો માણા હતો ના 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 એ તો હારો માણા હતો ભાઈ કોણ લપની ક્યાં માં વાત છે ઈ એમ કે ધીરુભાઈ પાણી ભરી દે એટલે હું કે ધીરુભાઈ હું એરોપ્લેન ના ભૂંગળામાંથી આવ્યો છે